वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। હેલો ફ્રેન્ડ્સ, આ લેક્ચરમાં આપણે તાપમાન પર આધારિત એકમો જે આપણે અગાઉ સાંદ્રતાને વિભાજિત કરેલું છે, તાપમાન આધારિત અને તાપમાનથી સ્વતંત્ર, એમાં તાપમાન આધારિત જે રાશિઓ છે તેને આપણે અહીંયા વ્યાખ્યાયિત કરવાના છીએ. અને તેની પહેલા આપણે એ જોઈ લઈએ કે આપણે જે સૂત્રો યાદ રાખવાના છીએ એ સૂત્રોને યાદ રાખવા માટે એક સરસ શોર્ટકટ આપણે યાદ રાખી શકીએ છીએ કે જ્યારે પણ આપણે દ્રાવક કહીશું કે દ્રાવક, સૂત્રમાં જો દ્રાવક હશે તો એને આપણે 1 થી દર્શાવીશું. દ્રાવક એટલે કે એને 1 થી દર્શાવીશું. અને એનો મતલબ શું કે જો દ્રાવકનું વજન હોય તો એને W1, દ્રાવકનું કદ હોય તો એને V1 આવી રીતે દર્શાવીશું. દ્રાવકનો અણુભાર હોય તો એને M1 એવી રીતે દર્શાવીશું. સેમ જો દ્રાવ્ય હોય તો દ્રાવ્ય પદાર્થને આપણે 2 વડે દર્શાવીશું. એનો મતલબ કે દ્રાવ્યનું વજન એને W2 વડે અને દ્રાવ્યનું કદ તો એને V2 વડે દર્શાવીશું. દ્રાવણને દર્શાવવા માટે આપણે 1 2 નહીં વાપરીએ, માત્ર આપણે સંજ્ઞા વાપરીશું એટલે કે WV8. એનો મતલબ કે આ જે W1 છે અને W2 છે, જો આ બંનેનો સરવાળો કરો તો તમને દ્રાવણ મળવું જોઈએ, કેમ કે દ્રાવક પ્લસ દ્રાવ્ય મળીને શું બને છે? દ્રાવણ. સેમ જો આ બંને કદનો સરવાળો કરો તો પણ શું બનવું જોઈએ? દ્રાવણનું કદ બનવું જોઈએ. પરંતુ અત્યારે આપણે આટલું યાદ રાખવાનું છે કે દ્રાવક માટે આપણે 1 સિમ્બોલ યુઝ કરીશું, દ્રાવ્ય માટે 2 યુઝ કરીશું, જેનાથી સૂત્ર યાદ રાખવામાં આપણને ઘણી સરળતા રહેશે. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. આપણને પહેલો એકમ આપણે લખેલો હતો અને એ હતું મોલારિટી. મોલારિટીની વ્યાખ્યા જો આપણે કહીએ તો એને એવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે એકમ લીટરના દ્રાવણમાં એકમ લીટરના દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલમાં જથ્થાને આપણે એની મોલારિટી કહીએ છીએ. તો આપણે એ રીતે લખી શકીએ કે આને વ્યાખ્યાયિત કરવા માટે આપણે આ મોલ છે એ દ્રાવ્ય પદાર્થ માટે છે અને જે આ લીટરની વાત કરીએ છીએ એ દ્રાવણ માટે છે. તો એનો મતલબ કે દ્રાવણના પ્રતિ લીટરમાં દ્રાવ્યના મોલનેસ તે મોલારિટી કહેવાય છે. એને આપણે કેપિટલ M વડે દર્શાવાય છે અને એનું જે દ્રાવણ બને છે એને મોલર કહેવાય છે. તો આપણે યાદ રાખીશું મોલર, રાઈટ? તો આપણે યાદ રાખીશું. ચાલો તો સૂત્ર આપણે લખી દઈએ કે જે આપણે યાદ રાખવાનું છે. સૂત્ર કઈ રીતે યાદ રાખીશું? તો આ જ રીતે યાદ રાખવાના છીએ. તો પહેલા તો મોલ છે એને આપણે લખી દઈએ. મોલને શું કહેવાય? મોલ એટલે કે વજનના છેદમાં અણુભાર. તો મોલ થશે W2 ના છેદમાં M2. દ્રાવ્ય છે એટલા માટે 2. M દર્શાવે છે મોલેક્યુલર વેઇટ એટલે કે આણ્વીય દર. W એટલે વજન. તો વજનના છેદમાં અણુભાર આ થઈ ગયું. હવે અહીંયા છે લીટર. પરંતુ જ્યારે આપણે લેબોરેટરીમાં કોઈ પણ દ્રાવણ બનાવીએ તો જનરલી એ ml માં હોય. તો હવે દ્રાવણ છે તો એના માટે આપણે સંજ્ઞા યુઝ કરીશું V. હવે બ્રેકેટમાં હું અહીંયા લખું છું ml. જો કન્ફ્યુઝન ના થાય કે આ લીટર છે કે નહીં એટલા માટે આપણે બ્રેકેટમાં લખીએ છીએ, જેથી કન્ફ્યુઝન ના રહે કે ml માં છે કે લીટરમાં. અને અહીંયા આપણે લખીશું 1000 કેમ કે આપણે લીટર ટુ ml કન્વર્ટ કરેલું છે એટલા માટે. ફાઇન. તો આ થયું ફાઇનલ સૂત્ર કે જે આપણે મોલારિટી માટે યાદ રાખવાના છીએ. તો આ પહેલું સૂત્ર છે કે જેને આપણે યાદ રાખવાના છીએ મોલારિટી માટે. અને મોલારિટીને મોલર દ્રાવણ વડે પણ દર્શાવાય છે. એનો મતલબ કે જે પણ દ્રાવણ બને 1 મોલર 2 મોલર એવી રીતે આપણે દર્શાવીએ છીએ. તો આ યાદ રાખવાના છે. આ ફાઇનલ સૂત્ર છે, એ નોટ ડાઉન કરી. ફાઇન. તો નેક્સ્ટ સૂત્રની આપણે વાત કરીએ છીએ. મોલારિટી પછી જે નેક્સ્ટ સૂત્ર આપણે કીધું હતું એ સૂત્ર હતું ફોર્માલિટી. તો ફોર્માલિટીને વ્યાખ્યાયિત કરી દઈએ. ફોર્માલિટીને પણ પ્રતિ લીટર જ આપણે મેઝર કરી શકીએ છીએ, પરંતુ અહીંયા સૂત્રમાં થોડોક ચેન્જ છે. જે સૂત્ર આપણે લખેલું હતું W2 1000 ડિવાઇડેડ બાય અહીંયા હતું M2 એટલે કે દ્રાવ્યનું આણ્વીય દર. પરંતુ જ્યારે ફોર્માલિટીની આપણે વાત કરીશું ત્યારે સૂત્રમાં માઇનર ચેન્જ છે. ત્યાં છે FW અથવા તો WF. આ WF ને આપણે કહીશું ફોર્મ્યુલા વેટ અથવા તો સૂત્ર દર. હવે સૂત્ર દર
આ નવી રાશિ છે આપણા માટે, નવું આવ્યું છે. તો જોઈ લઈએ કે સૂત્રદળ એટલે શું. સૂત્રદળ, હવે આણ્વીય દળ તો આપણને ખબર છે, કોઈનું પણ આણ્વીય દળ કઈ રીતે શોધવાનું એ પણ તમને ધ્યાનમાં છે. સૂત્રદળ પણ તમને કદાચ ધ્યાનમાં જ હશે, પણ ના હોય તો કઈ રીતે શોધવાનું એના માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ, વેલ નોન ઉદાહરણ દર વખતે જે આપણે લઈએ છીએ એ છે પોટાશ એલમ. તો પોટાશ એલમનું ઉદાહરણ લઈ લઈએ. પોટાશ એલમ અથવા તો ફટકડી. ફટકડીનું સૂત્ર થાય K2SO4 into Al2SO4 thrice into 24H2O. આ ફટકડીનું અણુસૂત્ર છે. હવે આ દ્વિક્ષાર છે. જો આનું આણ્વીય દળ કાઢીએ તો તમે આણ્વીય દળ કાઢી શકો છો. પોટેશિયમ 39, સલ્ફર 32, ઓક્સિજન 16, એલ્યુમિનિયમ 23, again SO4, H2O 18. તો આનું ટોટલ કરશો તો તમે આને ગણીને કાઢી શકો છો. એ ટોટલ તમને મળશે 948 ગ્રામ પર મોલ. જે પોટાશિયમ છે એનું વજન આટલું થવું જોઈએ, આણ્વીય દળ આટલું થવું જોઈએ. એનો મતલબ આના માટે એમ લખી શકીએ કે M2 આવ્યું આપણી પાસે 948. હવે જે આ ફોર્મ્યુલા વેટ છે, સૂત્ર દળ છે, એ કઈ રીતે નીકળે? તો અહીંયા આપણે એવું કહીશું કે આપણે આમાંથી કોમન લઈશું. તમે વિચારો આમાંથી કોમન કેટલું આવી શકે છે? આયનોના સ્વરૂપમાં વિચારીએ તો આને કોમન કેટલું લઈ શકીએ? તો આપણે એવું કહી શકીએ કે આમાંથી સામાન્ય આપણે બે કાઢી શકીએ. બે સામાન્ય કાઢીએ તો આ રીતે વધે. પોટેશિયમ, અહીંયા એલ્યુમિનિયમ, અહીંયા SO4 twice and 12H2O આટલું બચે. રાઈટ? એનો મતલબ કે જે આ થયું એને જ આપણે કહીશું ફોર્મ્યુલા ફોર ધી પોટાશ એનમ. એટલે કે આ થશે સૂત્ર અને આ સૂત્રનું દળ એને જ આપણે કહીશું સૂત્ર દળ. સામાન્ય રીતે કઈ રીતે મેળવી શકીએ? આણ્વીય દળ ભાગ્યા જે આપણે કોમન કાઢેલું છે એ કરી દઈએ તો આપણને સામાન્ય રીતે મળી જાય. તો ફોર્મ્યુલા વેટ આપણે મેળવવું હોય તો કઈ રીતે કરી શકીએ? આ જે છે એને આપણે સૂત્ર દળમાંથી જે કોમન આણ્વીય દળમાંથી જે કોમન આવ્યું છે એના વડે ડિવાઈડ કરીએ. એટલે કે 948 છે એને 2 વડે ડિવાઈડ કરીશું તો આપણી પાસે આવશે 474. તો આટલું આપણને આવશે અને આ શું થવું જોઈએ? આ થશે સૂત્રદળ. હવે ઘણીવાર પ્રશ્ન થાય કે શું સર બધા જ માટે સૂત્રદળ મળી શકે છે? શું બધા જ માટે ફોર્માલિટીને વ્યાખ્યાયિત કરી શકાય છે? જરૂરી નથી બધી જ જગ્યાએ ફોર્માલિટી વપરાય. ફોર્માલિટી જનરલી ક્યાં વપરાય? એ મેડિકલ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય. જો તમે દવાની બોટલને એના માટે વાપરો તો ત્યાં આ વપરાય છે. જનરલી આ વાપરતા નથી. રાઈટ? તો એને ફોર્મલ કેપિટલ F વડે પણ દર્શાવાય છે અને એના દ્રાવણને ફોર્મલ કહેવાય. 1 ફોર્મલ, 2 ફોર્મલ આવી રીતે એને વ્યાખ્યાયિત કરવામાં આવે. તો આ ફોર્માલિટી છે. રાઈટ? તો આ એનું સૂત્ર છે. આપણને જે ઇમ્પોર્ટન્ટ છે એ એનું સૂત્ર છે. તો આ સૂત્ર છે એ ધ્યાનમાં રાખીશું, યાદ રાખીશું. એમાં સૂત્રદળ આવે છે. સૂત્રદળ કઈ રીતે કાઢવાનું એ તમને ધ્યાનમાં આવ્યું છે એ તમે શોધી શકો છો. ફાઇન. પરંતુ એ યાદ રાખવાનું છે કે જ્યારે સૂત્રદળ આપણે શોધતા હોઈએ ત્યારે આ આયનોમાં જવું જરૂરી છે. આયનોમાં હોય તો જ આપણે એનું એ સૂત્રદળ કાઢી શકીએ છીએ અને ફોર્મ્યુલા વેટ કાઢી શકીએ છીએ. એટલે કે WF કાઢી શકીએ છીએ અને ફોર્માલિટી મેળવી શકીએ છીએ. તો ફોર્માલિટીનું બીજું સૂત્ર થયું છે જે પણ આપણે યાદ રાખવાના છીએ. આગળ આપણે વાત કરીએ છીએ ફોર્માલિટી પછીનું જે હતું એ છે નોર્માલિટી. તો નોર્માલિટીના સૂત્રની પણ વાત કરી દઈએ અને એ તો એકદમ જ અગત્યની રાશિ છે. નોર્માલિટી અતિશય કન્ફ્યુઝ કરે એવી રાશિ છે કેમ કે એમાં જે નવું એક એકમ આવે છે એ છે નોર્માલિટી. એમાં જે અગત્યનો એકમ આવે છે એની અંદર આવશે ઇક્વિવેલેન્ટ વેટ અથવા તો તુલ્ય દળ, તુલ્ય ભાર. તો એ જે નોર્માલિટીની અંદર જે તુલ્ય ભાર છે એ અગત્યનું એક છે. અને અગત્યનું જો તમને ધ્યાનમાં હોય તો 11માં તમે જેટલા પણ એક્સપેરિમેન્ટ કરતા હશો ત્યાં તમે નોર્મલ દ્રાવણ લેતા હશો. 1 નોર્મલ HCl, 1 નોર્મલ NaOH. તો શા માટે નોર્માલિટી આવી? તો તમે એમ પણ વિચારી શકો કે મોલારિટી હોય તો નોર્માલિટીની જરૂર છે. કેમ કે જ્યારે નોર્માલિટીની વાત કરીએ ને તો 1 normal of the HCl is equivalent with the 1 normal of the H2SO4. જો બંનેનું કદ સમાન હોય તો બંનેના કદ સમાન હોય ત્યારે સમાન નોર્માલિટી દ્રાવણની સાંદ્રતા સમાન કરી શકે, પરંતુ મોલારિટી માટે આ શક્ય નથી.
આ JEE માં આપણે એક્સપ્લેન કરવાના છીએ, પરંતુ અત્યારે આપણે સૂત્ર ધ્યાનમાં રાખીશું કેમ કે ડીપમાં અત્યારે જતા નથી. તો નોર્માલિટી છે, અગત્યની રાશિ છે, પરંતુ જે ટર્મિનોલોજી અંદર આવે છે એ આપણે વ્યાખ્યાયિત કરી દઈશું. ચાલો તો આપણે વાત કરીએ છીએ સૂત્રની. અગેન સેમ મોલારિટી જેવું જ સૂત્ર છે, પરંતુ અહીંયા જે M2 હતું મોલારિટીમાં, ત્યાં હવે અહીંયા હશે ઇક્વિવેલન્ટ વેટ EQ ઇન્ટુ, રાઈટ? તો આ ઇક્વિવેલન્ટ વેટ શું છે? તો એને આપણે કહીશું તુલ્ય દળ. અગત્યનું છે તુલ્ય દળ, અતિશય ઇમ્પોર્ટન્ટ છે. હવે જો ઘણી બધી રીતે તુલ્ય દળ તમે શોધી શકો છો, પરંતુ કોમન કેટલીક મેથડ્સ અમે જોઈ છે, અને એ કોમન મેથડ્સ કઈ રીતની છે એ તમે યાદ રાખો. બધું યાદ રાખવા જશો તો કન્ફ્યુઝ થશો. તો કઈ રીતે મેળવી શકાય? તો ઇક્વિવેલન્ટ વેટ મેળવવા માટે તો બે ત્રણ સૂત્રો છે એ યાદ રાખી લો, સરળતાથી તમે ઇક્વિવેલન્ટ વેટ મેળવી શકશો. ચાલો પહેલી જ આપણે વાત કરીએ છીએ ઇક્વિવેલન્ટ વેટ મેળવવા માટે. તો પહેલા આપણે કહીએ છીએ એસિડ માટે. જો એસિડ માટે તમારે ઇક્વિવેલન્ટ વેટ મેળવવું હોય તો એ કઈ રીતે મેળવી શકો? તો એસિડ માટે તમે એની બેઝિકતા વ્યાખ્યાયિત કરી શકો. હવે એસિડની બેઝિકતા એટલે શું? એટલે સિમ્પલ એના દ્વારા મુક્ત થતા H+ ની સંખ્યા, રાઈટ? એ ઉદાહરણથી આપણે હમણાં જોઈ લઈએ. ચાલો તો એસિડની બેઝિકતા તો આપણે એવી રીતે લખી શકીએ કે એનું ઇક્વિવેલન્ટ વેટ ઇઝ ઇક્વલ ટુ M2 ડિવાઇડેડ બાય બેઝિકતા. તો બેઝ માટે પણ તમને ધ્યાનમાં આવી ગયું હશે કે બેઝ માટે શું લખી શકીએ કે બેઝ તો એના માટે ઇક્વિવેલન્ટ વેટ M2 ડિવાઇડેડ બાય એસિડિકતા. હવે બેઝ માટે OH- ની સંખ્યા, એસિડ માટે H+ ની સંખ્યા. તો કઈ રીતે? તો અહીંયા જોઈ લો, ઉદાહરણ આપી દઈએ. ચાલો એસિડ લઈ લઈએ છીએ HCl, H2SO4, HNO3. HCl માંથી કેટલા H+ નીકળશે? HCl માંથી એક H+ નીકળશે. આમાંથી કેટલા H+ નીકળી શકે? બે H+ નીકળી શકે. હવે HNO3 માંથી કેટલા H+ નીકળી શકે? એક H+ નીકળી શકે. જેટલા H+ રિલીઝ થાય એનો મતલબ જ એ થઈ એની બેઝિકતા. તો એનો મતલબ HCl ની બેઝિકતા કેટલી થવી જોઈએ? 1, H2SO4 ની બેઝિકતા 2, HNO3 ની બેઝિકતા 1. સેમ બેઝ ની વાત કરી દઈએ. ચાલો NaOH લઈ લઈએ છીએ, MgOH ટ્વાઇસ લઈ લઈએ છીએ, અને AlOH થ્રાઇસ લઈ લઈએ છીએ. AlOH થ્રાઇસ. ચાલો તો NaOH, MgOH ટ્વાઇસ, AlOH થ્રાઇસ કેટલા OH માઈનસ મુક્ત કરશે? NaOH 1, MgOH ટ્વાઇસ 2, AlOH થ્રાઇસ 3. તો એનો મતલબ કે આની બેઝ એસિડિકતા થશે 1, આના માટે 2, આના માટે 3. સમજાઈ ગયું? એસિડિકતા અને બેઝિકતા માટે, રાઈટ? તો આ સરળ છે, આ યાદ રાખવાનું છે. ચાલો આગળ આપણે કહીએ છીએ હજી છે. ધારો કે અહીંયા ધાતુ હોય, કોઈ પણ ધાતુ પરમાણુ જે માટે વાત કરતા હોય ને, તો ત્યારે તેની ઇક્વિવેલન્ટ વેટ આપણે એમ કહી શકીએ કે એનું ઇક્વિવેલન્ટ વેટ થાય M2 ડિવાઇડેડ બાય એનો ઓક્સિડેશન આંક. હવે ઓક્સિડેશન આંક એટલે શું એ કહેવાની જરૂર નથી, તમે રેડોક્સ રિએક્શન ચેપ્ટર ભણીને આવ્યા છો અને એમાં આપણે ઓક્સિડેશન આંક શોધ્યા છે. તો ઓક્સિડેશન આંક ધાતુનો જે છે એને આણ્વીય દળ વડે ડિવાઇડ કરીએ તો પણ આપણને તુલ્ય દળ, તુલ્ય ભાર મળી શકે છે. હજી બે ત્રણ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. એમાંની એક એ છે કે તુલ્ય દળ એટલે આ અગત્યનું છે 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજાતા ધાતુનો જથ્થો. 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજાતા ધાતુનો જથ્થો. હવે કઈ રીતે આને સમજી શકાય? તો હું આ ઇરેઝ કરીને તમને સમજાવું છું કે આનો મતલબ શું કહેવા માંગે છે. તો આના પરથી તમે વ્યાખ્યાયિત કરી શકો છો. આ જે 3 છે આ મેઇન છે. આ યાદ રાખશો તો તમે કોઈ પણનો જનરલી ઇક્વિવેલન્ટ વેટ તમે મેળવી શકો છો. પરંતુ ઘણી બધી જગ્યાએ આપણને આ રીતનું પણ આપેલું હોય છે. હજી બે છે એ પણ આપણે લખી દઈએ છીએ. બીજું એવું પણ લખેલું હોય છે કે 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાતા ધાતુનો જથ્થો, અથવા તો 1 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાતા ધાતુનો જથ્થો. આને પણ તુલ્ય દળ કહેવાય. કઈ રીતે? તો હું તમને સમજાવી દઉં. એકદમ સરળ છે. તમે આના પરથી સમજો ને આના પરથી સમજો એટલે તમને એકદમ સમજાઈ જશે વ્યવસ્થિત રીતે. બહુ અગત્યનું છે, ધ્યાન આપશો તો તમને સમજાઈ જશે. એટલું બધું પણ પેલું છે નહીં. ચાલો
તો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ ક્લોરીન માટે. ક્લોરીન માટે જો વાત કરીએ તો ક્લોરીન છે 35.5. આપણે કોઈ ઉદાહરણ લઈ લઈએ. ધારો કે AlCl3 નું ઉદાહરણ લઈ લઈએ. AlCl3 માં મારે એલ્યુમિનિયમનો તુલ્ય ભાર શોધવો છે અને એલ્યુમિનિયમનો તુલ્ય ભાર શોધવા માટે આપણે શું કરી શકીએ? તો પહેલા હું અહીંયાથી શોધું. ધાતુ છે, હા, ધાતુ માટે ઓક્સિડેશન આંક આપણને મળી જાય. હા, એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક શોધવો જોઈએ અહીંયા AlCl3 માં. ફટાફટ ઓકે, +3. હા, ઓલમોસ્ટ બધાને ધ્યાનમાં આવી ગયું હશે. ઓક્સિડેશન આંક થાય +3. ચાલો, એલ્યુમિનિયમનું હવે અહીંયા મને આણ્વીય દળ કહેશો. એલ્યુમિનિયમ 27, એલ્યુમિનિયમ 27 ધાતુ માટે શોધીએ છીએ તો એનું ઇક્વિવેલન્ટ વેટ એમ કહી શકીએ કે આ કેટલું થવું જોઈએ? 27 ડિવાઇડેડ બાય 3, રાઈટ? એનો મતલબ કે ધાતુના ઓક્સિડેશન આંક પરથી આપણે મેળવ્યું. હવે આપણે આના પરથી મેળવીએ છીએ 35.5 ગ્રામ વાળી જે વાત કરી છે એના પરથી. ધારો કે અહીંયા શું કહે છે કે ઇક્વિવેલન્ટ વેટ એટલે શું કે 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજાતા ધાતુનો જથ્થો. અહીંયા જુઓ આ કેટલો છે? 27 ગ્રામ. વિચાર, 27 ગ્રામ ધાતુનો જથ્થો કેટલા ક્લોરીન સાથે સંયોજાયેલો છે? તો તમે એમ કહી શકો કે આ સંયોજાયેલો છે 3 * 35.5. 3 * 35.5. જો તમે આ મેળવશો તો આ થશે આઈ થિંક 105.5, 106.5 આટલું થશે. નહીતર આ જ રાખો, આ અગત્યનું છે. 35.5 * 3 આટલા ગ્રામ સાથે 27 ગ્રામ સંયોજાય છે. તો આપણે કેટલા સાથે સંયોજાતું શોધવાનું છે? 35.5 સાથે સંયોજાતું શોધવાનું છે. કરી શકો ત્રિરાશી પદ. ચાલો, તો હું અહીંયા લખું છું કે 3 * 35.5 સાથે કેટલું સંયોજાય છે? 27 ગ્રામ, 27 ગ્રામ. તો આપણે કેટલા સાથે શોધવાનું છે? 35.5 ગ્રામ સાથે કેટલું સંયોજાશે? તો કરી શકો ત્રિરાશી પદ. તમે ત્રિરાશી પદ મૂકશો તો પણ આટલું જ આવશે. કરો તો તમને ધ્યાનમાં આવી જશે. ધ્યાનમાં આવ્યું? એનો મતલબ કે આ પણ વ્યાખ્યા આ રીતે પણ તમે વ્યાખ્યાયિત કરી શકો છો, પરંતુ જનરલી આ 3 થી તમે કરી શકશો અને જનરલી આ 3 કરશો એટલે આવી જશે. ધ્યાનમાં આવે છે? ઓકે, હજી એક તમને હોમવર્ક માટે આવું છું અને આ તમારે કોમેન્ટમાં મને લખીને બતાવવાનું છે કે તમે Al2O3 માટે કરી શકો છો કે નહીં. Al2O3 માટે જે મેં અહીંયા લખ્યું છે તમારે આ બંનેથી કરીને બતાવવાનું છે, રાઈટ? તમારા માટે હોમવર્ક છે, તમે કમેન્ટ સેક્શનમાં લખીને મને બતાવી શકો છો, રાઈટ? 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય છે એ અને આ ધાતુ આ Al2O3 માટે તમારે મને વ્યાખ્યાયિત કરીને બતાવવાનું છે. થશે આટલું, રાઈટ? આટલું કરશો તો ઘણું છે, રાઈટ? અને આ છે તુલ્ય દળ. તો આ એક સૂત્ર આપણા માટે અગત્યનું છે. આ ધ્યાનમાં રાખીશું, નોર્માલિટી માટેનું સૂત્ર, રાઈટ? અને આ છે તુલ્ય દળનું બધું જ તે અપ ટુ ડેટ, રાઈટ? ઘણું બધું તુલ્ય દળમાં આવી ગયું છે. છતાં પણ જો તમને તુલ્ય દળને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં લખીને મને જણાવી શકો છો, પર્સનલી પણ જણાવી શકો છો. તો ફરીથી એક લેક્ચર આપણે તુલ્ય દળ પર ઇલોબરેટ કરીને દઈશું. પણ આઈ થિંક તમે ભણીને આવેલા છો 11th માં, તો વધારે કોઈ પ્રોબ્લેમ નહીં, રાઈટ? તો આ એક સોલ્વ કરવાનું છે તમારે અને મને કમેન્ટમાં લખીને બતાવવાનું છે. ફટાફટ આ લખી લો અને અત્યારે સોલ્વ કરી શકતા હોય તો અત્યારે સોલ્વ કરો, રાઈટ? તો આપણે પછી નેક્સ્ટ રાશિ જોઈએ છીએ અને એ છે percentage W/V, રાઈટ? ઓકે, નેક્સ્ટ રાશિ એકદમ સરળ છે અને એ રાશિ છે percentage V/V. પહેલા જોઈ લઈએ છીએ. ચોથી રાશિ છે percentage V/V. હવે આનું સૂત્ર એકદમ સરળ છે પરંતુ એને સમજવાનું બહુ અગત્યનું છે. એકવાર સમજી જશો તો ધ્યાનમાં આવી જશે. ચાલો, અતિશય મહત્વનું છે. ચાલો, પહેલા આપણે કહી દઈએ છીએ કે આનું સૂત્ર શું થાય. તો V2 હવે તમને ધ્યાનમાં આવી ગયું હશે કે V2 એટલે શું? દ્રાવ્યનું કદ. હવે જ્યારે પણ percentage ની વાત કરીએ તો બધું ml માં હોય, રાઈટ? અને આ દ્રાવણનું કદ પણ ml માં * 100,
પરંતુ અહીંયા જ આપણે કીધું કે દ્રાવણનું કદ એટલે શું? દ્રાવ્ય અને દ્રાવક બંનેને એડ કરીએ તો શું બનશે? દ્રાવણનું કદ. તો આપણે અહીંયા લખી દઈએ કે %W બાય એટલે કે V2 ના છેદમાં V1 પ્લસ V2 ઇન્ટુ 100. હવે આનો જે અર્થ છે ને એ અતિશય મહત્વનો છે અને એ સમજવાનો છે. એકવાર એ સમજશો તો ઘણા બધા JEE માં પણ આના પર ક્વેશ્ચન આવે છે. અને એ એટલે જો તમને ધ્યાનમાં આવતો હોય તો તમે મને કમેન્ટમાં જણાવો કે 10% V by V HCl ના સોલ્યુશન નો મતલબ શું થાય? HCl નું સોલ્યુશન aqueous છે એટલે પાણીમાં છે. 10% V by V નો મતલબ શું થશે એ તમે મને જણાવો. ચાલો, તમને ધ્યાનમાં આવી ગયું હશે. જો ના આવ્યું હોય તો પોઝ કરીને તમે વિચારી શકો છો. ઓકે, વિચારી લીધું હોય તો અહીંયા જુઓ. આનો મતલબ આવો થાય કે 10% V by V એટલે કે અહીંયા 10 ml HCl છે પ્લસ 90 ml H2O છે અને આ બંને મળીને દ્રાવણ કેટલું બને છે? 100 ml. જો બહુ જ અગત્યની વાત છે, અહીંયા H2O છે 90 ml છે અને HCl 10 ml છે અને બંને મળીને દ્રાવણનું કદ 100 ml થવું જોઈએ. તો આ યાદ રાખવાનું છે. આનો મતલબ એવો નથી કે 100 ml H2O માં 10 ml HCl, રાઈટ? 90 ml પાણીની અંદર 10 ml HCl છે. બીજું, અહીંયા ક્યારેક એવું પણ પૂછી શકે છે કે દ્રાવ્યથી કદથી ટકાવાર પ્રમાણ, દ્રાવ્યની સંદર્ભમાં અથવા તો દ્રાવ્યથી, તો એનો મતલબ આ દ્રાવ્ય માટે ટકાવાર પ્રમાણ છે. પરંતુ જો એવું ક્યારેક આપેલું હોય કે દ્રાવકના સંદર્ભમાં કદથી ટકાવાર પ્રમાણ, તો દ્રાવકના સંદર્ભમાં કદથી ટકાવાર પ્રમાણનો મતલબ છે કે આ V2 ની જગ્યાએ અહીંયા હશે V1. કેમ? કેમ કે હવે એ બદલાઈ જશે. આ દ્રાવ્યના સંદર્ભમાં નથી, દ્રાવકના સંદર્ભમાં છે. તો ત્યારે સૂત્ર થશે V1 ના છેદમાં V1 પ્લસ V2. તો આ અગત્યનું છે. ઘણી વખત ફેરવવા માટે, ટ્વિસ્ટ કરવા માટે પ્રશ્નને આવી રીતે પૂછે છે કે કોઈ એક દ્રાવણનું દ્રાવકના સંદર્ભમાં કદથી ટકાવાર પ્રમાણ આટલું છે, તો એમાં રહેલા દ્રાવ્યનો જથ્થો શોધો. જો આવું પૂછે તો તમારે સમજી જવાનું કે આ દ્રાવકના સંદર્ભમાં છે તો આ સૂત્ર નહીં આવે, આ આવશે, રાઈટ? તો આ લખી રાખજો કે દ્રાવ્યથી જ્યારે કીધું હોય અને જો નથી કીધું કઈ તો તમારે દ્રાવ્યથી લેવાનું. જનરલી ક્યારેય કશું નથી લખેલું હતું કે દ્રાવ્યથી કે દ્રાવકથી, તો દ્રાવ્યથી જ લેવાનું. પરંતુ જો સ્પેસિફિક કરેલું છે ફેરવવા માટે તો આ સૂત્ર પણ આવી શકે છે. તો અગત્યનું છે %W by V. આ પણ નોટ ડાઉન કરી લો. આ દ્રાવક માટે છે એ પણ નોટ ડાઉન કરી લો અને આ એનો અર્થ છે એ પણ નોટ ડાઉન કરી લો. અતિશય અગત્યનું છે, રાઈટ? અને સેમ %W by V નું સૂત્ર એ આપણે જોવાના છીએ. નેક્સ્ટ જોઈએ છીએ એ છે %W by V. હવે આના પરથી તમને ધ્યાનમાં આવી જ ગયું હશે કે %W by V એ સૂત્ર શું દર્શાવે છે. કેમ કે આપણે V by V નું સૂત્ર જોયું છે, તો આ પણ તમને ધ્યાનમાં આવી જ ગયું હશે. તો અહીંયા ઉપર છે W અને નીચે છે V. તો ઉપર છે W, તો એ તો કોનું વજન હોવું જોઈએ? ઓબ્વિયસલી દ્રાવ્યનું. નીચે છે દ્રાવણનું કદ એટલે કે આ થશે V1 પ્લસ V2 અને આ પ્રતિશત છે ટકાવાર પ્રમાણ લાવવા માટે આ 100 બહુ અગત્યના છે. જ્યારે પણ ઘણી વખત દાખલાઓમાં આપણને પર્સન્ટેજ પ્રમાણ આપી દીધું હોય અને પછી આપણને ગણવાનું કહે ને છોકરાઓ જો 100 ભૂલી જાય તો ઘણી મોટી મિસ્ટેક થાય. તો આ અગત્યનું છે, ભૂલવાનું નથી, રાઈટ? તો અહીંયા જ્યારે પણ આપણે W દ્રાવણની વાત કરતા હોઈએ ને તો આ વજન છે ને આ કદ છે. એટલે જે પેલો 90 ml 10 ml વાળો HCl માં ગોટાળો થતો હતો એવું આમાં નહીં થાય. કેમ કે આ જનરલી વજન છે, આ કદ છે. બંને વચ્ચે એટલું બધું પેલું નથી. એટલે તમે આ છે ને એને જનરલી આપણે દ્રાવક લઈ શકીએ. આ જે છે એને જનરલી દ્રાવકનું વજન કદ લઈ શકો. અને જનરલી આમાં એવું હોય છે કે દ્રાવકનું કદ એ જ કોનું કદ થાય છે? દ્રાવણનું કદ થાય. પરંતુ જરૂરી નથી. જ્યારે રાશિ બહુ વધારે પ્રમાણમાં હોય તો એ થઈ શકે. જેમ કે હું તમને કહું કે NaCl નું દ્રાવણ બનાવવાનું છે, 10% NaCl એટલે કે 10 ગ્રામ મીઠું લેશો. હવે 10 ગ્રામ મીઠું લઈ અને દ્રાવણનું કદ 100 ml કરવાનું હોય.
હવે એમાં કેટલું પાણી નાખશો તો 100 ml જ પાણી જાય, રાઈટ? એટલે જો માઇનોર ડિફરન્સ ને બાદ કરીએ તો જે દ્રાવકનું કદ છે એ જ દ્રાવણનું કદ થશે. તો અહીંયા એવો ગોટાળો થવાનો પ્રશ્ન રહેતો નથી. તો આ percentage W/V છે અને A છે એ પણ આપણે યાદ રાખીશું, રાઈટ? તો આ પણ તમને ધ્યાનમાં આવશે. આ જનરલી વાત કરીએ છીએ કે દ્રાવક જેવું તે આનું દ્રાવણનું કદ થાય છે, પરંતુ આપણે આ યાદ રાખવાનું. ઓકે? અને જો ન આપેલું હોય તો દ્રાવકનું કદ જ અહીંયા મૂકીને ગણી શકાય છે. ઓકે? તો આ છે દ્રાવક percentage W/V. અને છેલ્લી જે રાશિ છે એ પણ આપણે જોઈ લઈએ અને એ છે પાર્ટ્સ પર મિલિયન. અગત્યની છેલ્લી રાશિ છે પાર્ટ્સ પર મિલિયન. હવે પાર્ટ્સ પર મિલિયન ના બહુ બધા સૂત્રો છે, અતિશય સૂત્રો આપેલા છે તમને, into 10⁶ કરીને ગ્રામ પર મિલીલીટરમાં આપેલા છે. પરંતુ હું તમને એક સૂત્ર યાદ રાખવાનું સજેશન કરીશ. આપણે જે તાપમાન આધારિત એકમમાં ppm જોવાના છીએ એ ppm છે વજન કદથી ppm. એટલે કે ઉપર જે હશે એ દ્રાવ્યનું વજન હશે અને નીચે હશે એ દ્રાવણનું કદ હશે. હું જે સૂત્ર તમને યાદ રાખવાનું કહીશ હું એ કહીશ કે આ સૂત્ર તમે યાદ રાખો, દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં અને દ્રાવણનું કદ લીટરમાં. તો તમારે જે યાદ રાખવાનું થશે એ થશે મિલીગ્રામ પર લીટર. કેમ આ યાદ રાખવાનું કહું છું? કેમ કે જો તમને યાદ હોય તો 11 માં આપણે મિલીગ્રામ ને ગ્રામમાં ફેરવતા, મિલીલીટર ને લીટરમાં ફેરવતા શીખેલા છીએ. તો તમે આ ફેરવી તો સરળતાથી શકશો, અને જો તમે આને સરળતાથી ફેરવી શકતા હોય તો તમે ppm ગણી શકશો, રાઈટ? તો એ 10⁶ વાળું સૂત્ર કે ગ્રામ પર ml નું સૂત્ર, એ બધા સૂત્ર યાદ રાખવાની ઝંઝટ નહીં રહે. તો આ એક સૂત્ર યાદ રાખવાનું રેકમેન્ડ કરું છું તમને. એટલે તમે આ સૂત્ર યાદ રાખો. આ જેટલા 6 સૂત્ર છે એ વ્યવસ્થિત રીતે તમે નોટ બનાવો અને નોટમાં લખી રાખો. ફરીથી એકવાર આપણે એવું હોય તો બધા જ સૂત્ર નોટ્સમાં અપલોડ કરી દઈશું, પણ આ બધા જ સૂત્રો અગત્યના છે અને તમે બધાને નોટ્સ વ્યવસ્થિત તૈયાર કરી હશે એવી આશા રાખું છું. થેન્ક યુ.